નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું એક લાકડિયાની કેળના પ્લોટમાં છું, જેમાં આ કેળ છે જયદેવસિંહભાઈની છે અને 3 મહિનાની કેળ છે. સારી કેળ દેખાય છે, પરંતુ આની જે કંઈ થોડી ઘણી અત્યારે માહિતી મને આપવા જેવી લાગે છે એ હું આપી રહ્યો છું. આપ લોકોને એ ઉપયોગી સાબિત થાય એના માટે, જે બીજા કેળના ખેડૂત છે એ લોકોને માહિતી મળે. તો દોસ્તો, આ કેળમાં અત્યારે આપણે જોઈએ તો મારી પાસે જે પાન દેખાય છે, લોક જોઈ શકતા હશો, તો પીળું પડ્યું છે, સુકાણું છે ફંગસને કારણે, અને એની ધારે તૂટે છે. આ એક બીજું કેળનું પાન બતાવું તમને, જો કે એ જૂનું પાન છે, ઘરડું થઈ ગયું, પણ સાઇન માટે બતાવું છું. એની ધાર છે એ તૂટે છે અને કાળા ડાઘ પડે છે. તો દોસ્તો, આ કેળની અંદર અત્યારે હાલમાં જો કોઈ પ્રોસેસ કરવાની ઈચ્છા હોય તો આ કેળમાં ખાસ કરીને કેલ્શિયમ નાઇટ્રેટ, બેક્ટેરિયલ પ્રોડક્ટની વાત કરું તો સુડોમોનાસ, ટ્રાઇકોડર્મા અને પોટાશની ખામી માટેના બેક્ટેરિયા અથવા તો પોટાશ અને માઇક્રોન્યુટ્રન આપવા જરૂરી છે. તો આ 2-3 પ્રોડક્ટનો ઉપયોગ કરે તો અત્યારે કેળ સારી છે અને બહુ સારી આગળ થઈ શકે. જોકે જયદેવસિંહભાઈ છે એ વર્ષોથી કેળ કરતા ખેડૂત છે, તો એ બધી પ્રોસેસ કરી રહ્યા છે એટલે કેળ સારી છે. પણ ઘણા બધા એવા ખેડૂતો હશે કે 3 મહિનાની કેળ એ સારી નહીં હોય, તો એ લોકોને માટે પણ આ માહિતી ઉપયોગી સાબિત થશે. નમસ્કાર ખેડૂત મિત્રો.